આપણા વારંવાર અભિનંદન છે. આજે માતાજીનો 5મો નોરતો છે, તો 5મા નોરતાને દિવસે સુપ્રતિક નાટક ભક્ત પ્રહલાદ નામનો ભજન કથાવાનો છે. તો બાળાઓ માતાજીના ગરબા ગાયને એના સંપ્રદાયનો વાંચો છે. છોકરીઓ મને ગમતો નથી અને જમલા ખારી લાગે પણ વાલા ને મારે મને અરે મને સિદ્ધરે
દેવના રાવણ મોરલી વાગે છે. દેવના રાવણ મોરલી વાગે છે.
કૃષ્ણ ભગવાને ગોકુળની અંદર 11 વર્ષ ને 52 દિવસ લીલા કરી. 52 દિવસ, 11 વર્ષ ને 52 દિવસ મથુરામાંથી જ્યારે વાસુદેવ મૂકી ગયા ગોકુળમાં, ત્યારે 11 વર્ષ ને 52 દિવસ એને ગોકુળની અંદર રહ્યા. અને જે એને આટલું વસન જે આપેલું હતું ને, વસન શરૂ કર્યું. ગામમાંથી જોવા બધા મહેમાન રામ ભરોસે 51 રૂપિયા આવે છે ભાઈ. ગામ ગોવિંદપુરમાંથી જોવા બધા મહેમાન 51 રૂપિયા રામ ભરોસે આવે છે. ગામમાંથી જોવા બધા મહેમાન રામ ભરોસે 100 રૂપિયા આવે છે ભાઈ. ગામમાંથી જોવા મહેમાન પ્રદીપભાઈ વલ્લભભાઈ બે બધા રૂપિયા पे बोल अम्बे माता की जय. ગરડાથી જોવા બધા મહેમાન અશ્વિનભાઈ 100 રૂપિયા આપે છે ભાઈ. મને ગરબામાં જોગરી અને કપિયા તમારા હીરા અને લખન તમારા દીવડા પડે. રેખાબેન રાવળ તરફથી 51 રૂપિયા આવે છે. મદદરીએ મફન મને મારું આયુ આત્મા. એ હા જગો કે મારા ઘોડિયારને તમારા ધર્મને અને દેખો તમારે પરમારમને કારણે એની મનો વાસણો માં પેટાવાળાથી જોવા બધા મહેમાન વલ્લભગીરી બાપુની 100 રૂપિયા આવે છે ભાઈ. હાલ એ મુસી તલાવડીની ડોર માણી જતા પાણી વરસાદે જોયો જાય. તમે ભલે પધાર્યા મારા ભાઈ. પાણી જાતા રે બેની અમે તળાવ નારે તારે લૂંટ મારો તેડા માર
સળિયો રે આ મધરો દારૂડો મેં કે છે તો થોડું પીધો ને ઘણો સળિયો રે મધરો દારૂડો મેં કે છે તો થોડું પીધો ને ઘણો સળિયો રે મધરો દારૂડો મેં કે છે મતવા દે મારા તું આ તમે મને છોકરો હા ભાઈ ફરમાઈશ છે લઈ દેવા તો આ એની માનો વાસડો હું કે હાથ હાથ બોલતા કેટલા વર્ષ ગામમાંથી જોવા બદલ મહેમાન રામ ભરોસે 101 રૂપિયો આવે છે ભાઈ એને નાને નમળે કાસના વાતો યે કે માનો તો પ્યાર માનો ગામમાંથી પધારેલા મહેમાન ગોધનાતા માતા તેના જન્મમાં વર્ષો ને એકાવન પસંદ એક જગ્યા પર થોડા વાને બોલે દીધા હાય કાય બોલો આ બોતેર વર્ષ છે ભાઈ અશોકભાઈ ગવાની ફૂંદડી ભૂલાઈ ગઈ છે બોલી ને હે અશોક ભાઈ ઓઢાડે માની સુંદરી રે માં સુંદરી રે માં સુંદરી સોહાય હે આસમાના રંગની સુંદરી રે માં સુંદરી રે માં સુંદરી સોહાય કોડિયા ભંડારીયા ગામ અને જીકા દેવ એનું નામ મારો વાલો માતાજીનો પૂજારી છે ને છતાં પણ એમ કહે કે મારા 51 રૂપિયા માતાજીને ભેટમાં એના એક આવી છે છાયાની વાડા એના
ગામમાંથી બજારના મહેમાન રામફળો 100 રૂપિયા 100 રૂપિયા આપ્યા છે. આમાં મતલબમાં શું છે? અમારું ઘોડામાં સાહેબ ગલામાં પુરાયું ગલામાં. હે રામ જો બહાલી રે ખોડિયા ભંડારિયા ગામ કેની પછી આવવાના એટલે પણ અમારી હું એટલા વરસા રમું મેં એટલા વરસા રમું એમાં મેં એટલી બધી સભા કોઈથી જોઈ હતી. જોઉં તો કદાચ ને એમાં એટલો બધો ગોરો આ તો કોઠા સુધી જામ્યો પણ એક અવાજ ના થાય ના આટલા થોડે થોડે કેટલો ગોરો થાય. ગામ ખોડિયા ભંડારિયા ગામ અને કાનામાં એનું નામ આ ગરબી મારા ગોરો ફોરો માતાજીની ભેટમાં 50 રૂપિયા આપ્યા. એ મારું પાણાનું રે પાણિયાનું રે કેવું કેવું ભાઈ કા આપણા નામ તો શું નીકળ્યા? ગામમાંથી તો બજાર મહેમાન 1 રૂપિયા ટાક તરફથી 51 રૂપિયા આવે છે. હે રૂડીને રંગલી રે વાલા કાકા આ કરી રે ગામમાંથી તો બજાર મહેમાન રહીમ બાપુ તરફથી 51 રૂપિયા આવે છે ભાઈ. બોલી અંબે માતા સત ધર્મ ને સત ગણું ને ધબ કૈરો બાન ને ધૂપ યા નર નારી તમારી નમન કરે આય જનમે મોટા ભો સત ધર્મ ગાયું ગાદીયું અને ભડકુડમાં ભેવું જંગલમાં મંગલ બનાવ્યું આય તો પ્રગટ સામજી બાપુ હું બોલ્યો ભરપૂર માં બેહું ભરપૂર બેહું નહીં ભરપૂર માં બેહું આ એની મનો વાપરો હજી કીધું આ તો તમારા હાય ગામમાંથી બજાર મહેમાન હવે અમે બધા તો સુરતમાં વયા ગયા ભાઈ સંતુભાઈ
અમે જૂના છે એટલે અડધા પૈસા હાલવાના પણ છતાં તો અહીંયા અમારા એકલા નસીબ છે કે અમે આવીએ ને ત્યાં કાલાવાલા કરવા આવીએ ઈ ભાઈ સંતુભાઈ ના જોને ગવાય માતાજીના ભેટમાં વાળો મારો હો ગયા મે હે ના સથા માંગવાય હરિવરા ગામમાંથી વધારે મહેમાન રામપરો છે 100 રૂપિયા આપે છે વાસણા પાડવાના જોઈ જાય ગામમાંથી સૌ પધારેલ મહેમાન ચિંકુભાઈ અને પિન્ટુ તરફથી પિન્ટુ તરફથી 100 રૂપિયા બદલે પિન્ટુ તરફથી 50 રૂપિયા ગામમાંથી સૌ પધારેલ મહેમાન 51 રૂપિયા રામ ભરોસે આવે છે લક્ષ્મણ બાપુ ગામમાંથી સૌ મહેમાન એક ફળ એક નહીં આપે એક ફળ એક માતાજી સુરી હા રામ કરો એ આસમાના રંગની સુંદરી રે મની સુંદરી રે મની સુંદરી सोने की थोड़ी रोटी की बथौर कल्याण का दाना भूख कृष्ण भगवान ने गणी खम्मा હું કોણ એ દ્વારકા નગરીના રાજા કૃષ્ણ મારા રાજની અંદર રાધા તો આજે આપણે રાજ રમી અને મહેલની અંદર છે આજે અત્યારે રાસ જેવી તમારી Anikla, tu pilawi. Anikla. Hello. એ બાબુ કનડે છે કાનો ને માતા સીતારો બાબુ કનડે છે કાનો બાબુ કનડે છે હવે
તો હું અત્યારે આપણા રાત્રિ નિંદ્રાધીન થવા જઈ રહ્યો છું. તો અત્યારે જે કોઈ પણ મને મળવા આવે તો મારી આજ્ઞા વગર તમે એને અંદર આવવા નહીં દેતા. નારાયણ નારાયણ નારાયણ. ઓહો, વન વન ભટકી રહ્યો છું પણ ક્યાંય ભગવાનના દર્શન થતા નથી. પણ લાવ, હજી એક વન બાકી છે અને એ વનની અંદર ક્યાંય પણ પ્રભુના દર્શન થાય તો મારા અહોભાગ્ય કહેવાય. માટે લાવ, દ્વારકા બાજુ ચડાઈ ગયો. રામાથી ધોવા મહેમાન 200 રૂપિયા ને 1 રૂપિયા બોલ રામા પીરાની આસમાના રંગાની મુંદડી રે મની તમારે બધા મહેમાન રામભરો છે 100 રૂપિયા આપે છે. જગદંબા તમારો ગણી તારા જગદંબ દેવા જપે છે જાપ. જગદંબા તમારો ગણી જેમ જગદંબ જપે છે તમારા જાપ. અખંડ તારા જોડા પ્રગટ છે મના પોયા ભલે રે ઓઢો રે ઈ ભેળી યો રે
આહા. હવે દ્વારકા તો પહોંચી ગયો, પણ દ્વારકા એટલે કૃષ્ણ ભગવાનની નગરી કહેવાય ભાઈ. અને દ્વારકા નગરનો રાજા કોણ કે કૃષ્ણ ભગવાન પોતે કાળિયો ઠાકોર. પણ કોઈ પણ રાજાને ત્યાં જવું હોય, મહેલમાં જવું હોય તો એના દ્વારપાળને મળવું પડે. માટે લાવ જઈ અને દ્વારપાળને મળું, અને દ્વારપાળ જો ભગવાનના દર્શન કરવા દે તો મારો અહોભાગ્ય કે એમના દર્શન થાય. ઓહો, આપ કોણ છો? અરે જય વિજય નામના બરોડિયાઓ, હું ઘણા સમયથી અને ઘણા જંગલમાં રખડી રખડી અને થાક્યો છું, તો મારે પ્રભુના દર્શન કરવા છે. માટે મને પ્રભુના દર્શન કરવા દો. અમારા પ્રભુની સત્તા મનાય છે. ઓહો, તમારા પ્રભુની સખ્ત મનાય હોય એવું મને ન માનવામાં આવે. કારણ કે ત્રિલોકનો નાથ એક આંખે જાગે અને એક આંખે સૂવે છે. બરોડિયાઓ, માટે પ્રભુ કદાપી ઇન્દ્રાદેવના હોય અને એનો હુકમ કદાચ હોય તો પણ મારે પ્રભુના દર્શન કર્યા સિવાય અહીંથી જવાનું નથી. તમે એમને ગમે તેટલા છોડી આપજો, ભાઈ કદી પણ નહીં બને. સાધુને વધારે સંસેડાય નહીં બરોડિયાઓ. સાધુને સંસેડવાથી એમના જો અંતરમાંથી પૂરા શ્રાપ નીકળી જાય તો તમારે ભોગવવું પડશે. માટે મને પ્રભુના દર્શન કરવા દો. ગમે તે તમે કસોટી આપજો, ભગવાન ક્યાં તમે કદી પણ નહીં બને. ખરેખર આ તો કાળા માથાનો માનવી કહેવાય ભાઈ. જો ધારે તો પ્રભુને મળવા દે અને ન ધારે તો એ કાંઈ પણ ભોગવવા માટે તૈયાર થાય છે. માટે લાવ અને પથ્થરની શિલા બનાવું, પણ પ્રભુના દર્શન કર્યા વગર તો હું જવાનો જ નથી. શકલ મંગલ સ્વાગે ચોલી શિલા છે. ઓહો પ્રભુ, આપના દર્શન કરવા માટે આપના દ્વારપાળને મેં આવી સજા આપી છે પ્રભુ. હા મહારાજ, સૌથી પહેલા તમે આ મારા દ્વારપાળ છે એને ફરી પાછા સજીવન કરો. ઓહો પ્રભુ, આપના દર્શન કરવા માટે હું કેટલું રખ્યો, અને આજે આ તમારા દ્વારપાળ પણ છેલ્લે મારે સજા બનાવી અને પ્રભુ તમારા દર્શન કર્યા, પણ એમાં મને સફળતા નથી. માટે પ્રભુ, હવે મારે તમારા દિલથી દર્શન કરવા છે. માટે તમે એનો મને માર્ગ બતાવો. આહા મહારાજ, ભલે બંને બરોડિયાઓ છે એ મારી આજ્ઞાનું પાલન કરતા હતા અને મારો આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય એ માટે શિલા બનવા માટે તૈયાર થયા છે. એટલા માટે સૌથી પહેલા તો તમે એને સજીવન કરો. ઓહો પ્રભુ, આપનો હુકમ હોય તો હું એમને સજીવન કરું છું પ્રભુ. શકલમ મંગલમ શિલા હે જય. ઓહો પ્રભુ, આને સજીવન તો કર્યા, પણ આ તો એક સાધુને મારવા માટે તૈયાર થયા છે પ્રભુ. આહા, માગી લો બરોડિયાઓ, તમારી બંનેની ભક્તિ અને સેવાથી પ્રસન્ન થયો છું. એટલા માટે થઈ અને માગી લો, તમારે જે જોઈએ એ વરદાન માગી લો. બાકી તમે ભેર ભાવથી જ બાકી નથી, કોઈ ભાવથી માંગતા નથી. આહા, શા માટે થઈ અને તમે ભગવાનના વેરી બનો છો? જો તમે ભગવાનની ભક્તિ કરશો તો તમારે 7 અવતાર લઈ અને ભગવાનની તમને પ્રાપ્તિ થશે. અને જો તમે વેર ભાવથી ભગવાનને ભજવા માંગો તો તમારે 3 અવતાર લેવા પડશે. ગમે તે પંચોની પડે, પણ ભેર ભાવથી બધા ક્યાં છે? આહા, શા માટે તમે પ્રભુના વેરી બનો છો? તમે ભક્તિ ભાવથી ભજો તો પણ ભગવાન તમને મળશે. ગમે તે તમે સંકટ આવ્યા ને ભગવાન ક્યાં છે? પણ અમારે ભેર ભાવથી જ ભજવાની છે. આહા, તો સાંભળી લો તમે, તો તમારે 3 અવતાર લેવા પડશે. જેમાં પહેલા અવતારમાં તમે રાવણ અને અહિરાવણ નામના 2 ભાઈઓ થશો, અને એમાં હું રામ અવતાર લઈ અને તમારો સહાર કરીશ. બીજા અવતારમાં તમે કંસ અને ભૂચ નામના 2 ભાઈઓ થશો, અને એમાં હું કૃષ્ણ અવતાર લઈ અને તમારું હરણ કરીશ. અને ત્યાર પછી ત્રીજા અવતારમાં તમે હરણાકંસ અને પૂર્ણાકંસ નામના 2 ભાઈઓ થશો, અને એમાં હું તમારે ઘરે પ્રહલાદ થઈ
અને નરસિંહ ભગવાનનું સ્વરૂપ લઈ અને તમારો ઉદ્ધાર કરી. અરે ભરોડિયાઓ, આ 3 વરદાન તો તમને આપી દીધા અને વરદાનમાં તમારે વેરભાવથી ભજવા પડશે. જો વેરભાવથી ભજી લેશો તો તમને પ્રભુના દર્શન ચોક્કસ થશે અને પ્રભુની સાથે હું પણ હશીશ. ગામમાં બીજો બદલ મહેમાન કનુભાઈ પોયા તરફથી 101 રૂપિયો આવે છે ભાઈ. સાધુ તેરા વડાલાની ગામમાંથી પધારેલ મહેમાન આપણા દીવાભાઈ પણ ત્રણ તો કોણીને રોયા ગયા પણ એ હું કે બાલાભાઈની યાદી એટલે આપણા મંડળમાંથી જે રોતા પ્રેમી ભાઈઓ મને વાલા થઈને વયા ગયા એની યાદીનું કે રાણો સામેની રામભાઈ વિના રામભાઈ ગૌરવતા હોય દીવા બાપાની ઓલી દુકાન ઊંચી રાવડો હોય અને ભીડ પડી છે બસુભાઈ કોઈને અમારો રમતામાં સાળો કરવો હોય તો બસુભાઈ ને યાદ કરવા પડે. હા નકર તો હું બસુભાઈ હોય તો કોઈ સહાય ન કરી શકે. અને રમતના સામે વેચતી ભાઈ અને મંડપ ખોલીને નાખી દે અને અમારો ઉપાડીને વયો જાય બાલો सोने की सड़ी रुपए की मसान जनील का जामा ऊपर का भूख अल्लाह का सराजा ने गाड़ी खम्मा અરે મહારાજ તમારા જેવા જેવા રાજા રાજ કરતો હોય ને ત્યાં કાંઈ ઘટે.
અંદર અજય કરે છે. હમણાં તો હાજર કરું. અરે મોટા ભાઈ આજ મને બોલાવવાનું કારણ શું? હા ગુણકાશ બોલાવવાનું કારણ છે કારણ કે રાજની અંદર રાજનીતિ અને તારે રહેવું પડે. કારણ કે આજે હજી તું તે ખબર નથી માટે સાહેબ અને રાજ પાઠ એ બધું તારે સંભાળવાનું છે. માટે પ્રધાનજી બોલો મહારાજ. આપણા રાજની અંદર સારામાં સારી ગાયક કેળાવો. હમણાં જ બોલાવું. બોલો મહારાજ. ગાને વળીને મોહ માગા ઇનામ આપો જાઓ. ગુણગાસ બોલો મોટા ભાઈ. કારણ કે આજે તારે રાજ અને બગીચાનું ધ્યાન હવે રાખવાનું છે ને રાજપાટ તને સંભાળું આપું છું અને તારે સંભાળવાના છે. ભલે મોટા ભાઈ. પ્રધાનજી બોલો મહારાજ. પૂર્ણગસ્તને સાથે તમે રહેજો. જો કોઈ પણ આંગળી સીધે ને તને આંગળી કાપી નાખજો. આપી નાખો મહારાજ. બરાબર છે? પૂર્ણગસ્ત અને તમારી સાથે છે. ગામાથી પધારેલ મહેમાન ગામાથી પધારેલ મહેમાન 51 રૂપિયા બિલ હું કે
જુદા જુદા એસા પાણી જુદા જુદા એક પાણી માયક છે એમાં બે ઈતો માયક વગર એમાં મારે રમવા વાળા વગાડવા વાળા અને ગાયક પબ્લિક જે બેઠી એ મારી બેટરી છે એ બેટરીમાં બે પાંચ ઘટના ઘટતા હોય તો પાવર ટીમ ફૂલ થાય એમાં બેટરીના પાવરના ઘટના ઘટે એમાં અમારો પાવર ઘટે. પ્રધાનજી બોલ મારે આ 12 મીટરનો બગીચો ખીલેલો છે એને તમે ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં મારે. આના કામ જણાશો ખોરા હું કરો આ રાક્ષસના પેટના ટુકડે હું એ કહેતા હવે આ બેઠે અરે પ્રધાનજી અરે બાપુ તમે ગયા પછી આપણા આ બગીચામાં એવું એક જાનવર આવ્યું હતું કે આખો બગીચો ખેદાન મેદાન કરી તમે શું કરતા હતા? અરે બાપુ અમે 4 જણા હતા પણ કોઈના હાથમાં નતું રહેતું. બાપુ તમને ખબર ન હોય આંગે તાવેલું છે એવું છે? તમે એને નહીં ભાઈ હોય એની માને વાંધો નહીં, એને આવવા દો. પ્રધાનજી બોલો બાપુ. એ હું અહીં છે હવે. બરાબર. હવે કેવું જાનવર છે? આ જાનવર આવીને આપણે નાના બાપુ લગાડી દીધો. આ જાન આપણે બાપુને કરવી પડશે. મોટા બાપુ આયા કે નાના બાપુ આ પ્રધાનજી મને બોલાવવાનું કારણ શું છે? અરે બાપુ આપણા આ બગીચાની અંદર
એવું જાનવર આવ્યું હતું કે આપણા આ નાના બાપુને લગાડી ન લે. પ્રધાનજી, મારા ભાઈને મારવા રણે તમે ક્યાં મરી ગયા હતા? બાપુ ઈ જાનવર જ એવું હતું. હાય ક્યાં છે મારો ભાઈ બતાવ મારો ભાઈ કોણ કે પૂર્ણ કર એ કઈ જવો દેવો નથી માટે ભાઈ ને ચાલ એમને પૂછું ભાઈ પૂર્ણ કર આવું બધું શું હતું? અરે મોટા ભાઈ આ કોઈ જાનવર નતું, આ કોઈક માયાવી હતું. બરોબર છે? આહા એમ કેવું માયાવી કે મારા ભાઈ પૂર્ણ કર એમને મારી નાખો. પૂર્ણ કર તારા અંતિમ શ્વાસ ચાલુ છે માટે થઈ જે તારી ઈચ્છા હોય તે બોલ જા. પૂર્ણ કર તને વચન આપે છે. અરે મોટા ભાઈ આપણા વેરીનું નામ લ્યો. આપણો વેરી કોણ છે? તો જ મારા જીવને સદગતિ હોય મોટા ભાઈ. પૂર્ણ કર જો તું વેરીનું વેર લેવા માંગતો હોય ને તારા આત્માને શાંતિ થતી હોય તો હવે કર તને વચન આપે છે કે જ્યાં સુધી હું વેરનું વેર ન લઉં તો હું અણકશ નહીં. જા પૂર્ણ કર તારા આત્માને શાંતિ આપી દે. રામ બોલો મહારાજ. આહા મારા ભાઈ પૂર્ણકશને એમણે જે કીધું માટે હું વેર લેવાનો છે. આપણા રાજની અંદર તપાસ કરો, શિવનું મંદિર ગોતો અને હું શિવ નામનું સમ્રાણ કરું. હમણાં જ ગામમાંથી જોવા પધાર મહેમાન રાઘવભાઈ બારણ તરફથી 201 રૂપિયો આવે છે ભાઈ. જોઈ જોઈ હાય મહારાજ, વાત ધજા ફરકી રહી છે. લાગે કે આ શિવનું મંદિર છે. આ પ્રધાન તો આજ આપણે જઈ અને શિવ નામનું સમ્રાણ કરીએ. લાજ પાઠ એ હું તમને સોંપીને જાઉં છું માટે ભય અને સાથ શિવ નામનું સમ્રાણ કરું અને શિવને હું પસંદ કરું. શંભુજીના નામને
કાલા વાલા કરે સેવ પસંદ ન થાય કારણ હવે જો હું રાજની અંદર પાછો જાઉં તો મારા વાળા દાંત કાઢે માટે હવે થાય અને હું મસ્તક કરાવી દઉં હા સેવ તમે જો મને પસંદ થા હોય તો હું માંગુ એ તમારે આપવું પડે આહા રણાકાંત તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું એટલા માટે થઈ અને તું જે માગે તે હું વરદાન આપું છું માગી લે તારે જે જોઈએ તે માગી લે તો રણાકાંત પ્રભુ શિવ હું અમર થઈ જાઉં જોઈએ આહા રણાકાંત મનુષ્ય અવતારમાં કોઈ પણ વ્યક્તિ અમર થતો નથી જેનું નામ છે એનો નાશ છે એટલા માટે થઈ અને તો બીજું કોઈ પણ વરદાન માગી લે રણાકાંત આ શિવ એક વાર મુખની કહ્યો કે મારું વચન દો તો હણકર માફ કરી દે ના રણાકાંત માગી લે તું ચાર વરદાન કોઈ પણ માગી લે રણાકાંત તારે જે જોઈએ તે હું આપીશ તો એક નહીં ચાર વરદાન માગીશ શિવ હા ભલે રણાકાંત ચાર વરદાન તારે જે જોઈએ તે માગી લે આ શિવ મારું મોત ઘરમાં નહીં તેમ બહાર પણ નહીં તથાસ્તુ રણાકાંત આ શિવ મેં એક વરદાન માંગ્યું છે બીજું વરદાન માંગુ છું મારું મોત નહીથી નહીં તેમ નારીથી પણ નહીં હા રણાકાંત તારું મોત નરથી પણ નહીં કે નારીથી પણ નહીં થાય શિવ મેં બે વરદાન માંગી લીધા છે હવે હું ત્રીજું વરદાન માંગુ છું મારું મોત પછીથી નહીં તેમ પંખીથી પણ નહીં તથાસ્તુ તારું મોત છે એ પશુથી પણ નહીં કે પક્ષીથી પણ નહીં થાય આ શિવ હવે હું ચોથું વરદાન માંગુ છું મારું મોત ન થાય નહીં તેમ લાકડે પણ નહીં હા રણાકાંત તારું મોત છે એ લોઢેથી પણ નહીં કે લાકડાથી પણ નહીં થાય તથાસ્તુ. અમાર થઈ ગયો વરદાન બોલ મહારાજ મેં શિવ પાસેથી વરદાન મેળવી લીધા છે માટે હું અમર થઈ ગયો તો તાર રાણીના મહેલમાં જવાનું છે અમર કોઈ જો નથી અને કોઈ થવાનું નથી 4 વરદાન માંગે 5 માંગે પણ તને ઉપાડી તો લેવાનો છે ઉપાડી લેવાનો છે ભગવાન ભોળિયાનાથ પાસે અમર વરદાન મેળવી અને આવી રહ્યા છે અને એ અમર વરદાન પૃથ્વી માટે વિનાશ છે તો લાવ એ એમના મહેલે ન પૂછે એ પહેલા એમની રાણી પાસે જાઓ અને એમની રાણીને કંઈક એવું વરદાન આપો કે જેથી કરી અને પૃથ્વીનો વિનાશ થાય એ પહેલા એના મહેલે પહોંચી જાઓ. પધારો મહારાજ અહો આયુષ્યમાન અહો તમારા પતિદેવ ભોળાનાથની પૂજા કરી ભોળાનાથને પ્રસન્ન કરી અને એ અમર વરદાન મેળવીને આવી રહ્યા છે બરોબર છે મહારાજ તો એ પૃથ્વીનો નાશ કરવા માટે અમર વરદાન મેળવી અને આવ્યા છે તો જ્યારે તમારા પતિદેવ તમારી મહેલે આવે ત્યારે તમારે વિસાઈને બેસવાનું છે અને જ્યારે તમારા પતિદેવ તમને મનાવે ત્યારે તમારે બસ એક જ કામ કરવાનું છે તમારા પતિદેવના મુખેથી તેમના વેરીનું નામ લેવાનું છે અને જ્યારે તમારા પતિદેવ તમને કાંઈ પણ કહે તો પણ તમારે એમના વેરીનું નામ લેવાનું છે અને એ વેરીનું નામ એના મોઢેથી લે ત્યારે સતી આ લ્યો આ ભીડું એના વેરીનું નામ લે એટલે તરત ભીડું તમારે આરોગી જવાનું છે અને એ ભીડું આરોગતા
તમારા કોખે પુત્રનો જન્મ થશે અને એ પુત્ર કોણ કે જે ભક્ત થશે અને આ માનવીનો ઉદ્ધાર કરશે. પણ સતી યાદ રાખજો, એ પુત્રનું નામ પ્રહલાદ રાખજો. ભલે મહારાજ. પ્રણામ સ્વામિનાથ. વાહ રાણી વાહ. આજ હું અમોદ થઈને આવ્યો છું. માટે તારે જે જોઈએ તે માગી લે રાણી. અરે સ્વામિનાથ, હું જે જોઈએ તે મને આપશો ને? રાણી રાજપાટ જે જોઈએ તે માગી લે. હરણા કર તારા માટે દેવા તૈયાર છે. અરે સ્વામિનાથ, હજી પણ હું કહું છું, તમે વિચાર કરી લેજો. જે હું માંગુ તે તમે મને આપશો ને? નહીં રાણી, રાજપાટ ધન દોલત હરણા કર અર્પણ કરી દે. અરે સ્વામિનાથ, મારે રાત પાટ ધન દોલત કઈ નહીં જોતું. બસ મારે તમારા મોઢે તમારા વીરનું નામ સાંભળવું. હજી તને ખબર નથી તું મારી રાણી છે યા હું લાચાર છું. જો રાજની રયત હોય તો એમના હું ધરતી મસ્તક જુદા કરી નાખે. કારણ કે મારો ભાઈ સામે પૂર્ણ કર એ દાંત કાઢે છે. રાણી બીજું લાગી લે. અરે સ્વામિનાથ, તો કહી દો કે તમે મને વચન આપ્યું નહોતું. હજી એક વાર કહું છું રાણી, તું સમજી ને બીજું કાંઈ કર માં. અરે સ્વામિનાથ, મારે બીજું કઈ નહીં જોતું, તો તમે કહી દો કે મેં વચન નહોતું આપ્યું. સ્ત્રી હોય, રાજ હોય ને બાળ હોય, જે હટ લે એ કોઈ દી હટ મૂકતું નથી. પણ રાણી હજી તને ખબર નહીં હોય, જો કોઈ બીજું હોત તો એમના ધરતી મસ્તક જુદા કરી નાખે. મારો રાણી કોણ? કૃષ્ણ કાળિયો. સવા બસેરનું મારું એ દાંતેડું રેલો હળ્યું ઓલા નાનું એનું હાથીના યમુનામાં રમતી રે ઓરેથી નવું જન્માનો વાળનો દાંતેડું રેલો હળ્યું ઓલા નાનું એનું હાથીના યમુનામાં રમતી હવે નહીં જાઉં કાઢવાનો. હવે નહીં જાઉં કે જુદા જુદા એ જપાની કે झूठ बोले ए झूठ बोले कुआ काटे काटे कुए के दरिया मैं नहीं जाऊंगी तो मैं कुएं में गिराऊंगी तो मैं नदी में कटवाऊंगी. झूठ बोले कुआ काटे काटे कुए के दरिया मैं नहीं जाऊंगी. गले से हो लग जाए गाली, गले से हो लग जाए गाली. आज युद्ध है आमोरम नहीं है, युद्ध है आमोरम नहीं है. गले से हो लग जाए गाली, आज युद्ध है आमोरम नहीं है, आज युद्ध है आमोरम नहीं है.
રૂપિયો આપે છે રામ ભરોસે. ગામમાંથી જોવા પધારેલ મહેમાન વેલજીભાઈ માતાજીના દિવાલમાં 51 રૂપિયો આપે છે રામ ભરોસે. તે તો મારા હાથે રે બાંધેલો કાળો ધોરો. આ તો એ કોની નજર રે એ લાગી ગઈ તારા મારા એમને કાળજાની કોયલ આલેલા વચનો કેમ તમે ભૂલી રે ગયા. એવા આલેલા એ વચનો કેમ તમે ભૂલી રે ગયા. હે તો મને લાજ રે હે ડાયા ભલી રે વાના. કોઈ પની નજરો રે હે લાગી ગઈ તારા મારા હે મને મારી કાળજાની કોયલ આવેલા વચનો કેમ તમે ભૂલી રે ગયા. હાલો મારો હાલો મુખમાં છે મોરલી એ મુખ પાયો પડે કલાના તો બાવા જોગી મામા તો ગના બનાવી મને જોગી બાબા તો ગાના બનાવી મને આ. મુખમાં છે મોરલી ને મુખ દોડી માટે જો પડે કલાના તો જોગી મામા તો ગના બનાવી મને જોગી બાબા તો ગાના બનાવી મને આ. ગામના પ્રેમી ભાઈઓ અહીંયા આવેલા જોવા બેઠા ની અંદર બેઠા છે ભાઈ. તો આ નાટક કાલ આજે અધૂરું મૂકે અને કાલ પૂરું થાય. કારણ કે હવે આમાં સમય પણ બાકી ગઈ છે બરાબર. એટલે ઘડિયાળનું જોવાનું નથી. ઘડિયાળ તો અમને ચાર વાગ્યા આપણા ત્યાં સમાજ ભાગે નહીં. પણ હવે વરસાદ થયા છે વારે આપણે વળતો નથી. એવું સમારવાળા એટલે બોલી અંબે માત કી જય બોલે વલસાડ માત કી જય બોલે મા કાળીની જય. ભાઈ કાલ વેલા જોવા પધારવા નમ્ર વિનંતી. પણ સાપ એવા વાળા પ્રેમી ભાઈ બેહજો